हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ટાઈપ્સ ઓફ મોટિવેશન આપણે જોતા હતા, બરાબર. અને એની અંદર જે આપણે જોયું એમાં ઇન્સ્ટ્રિન્સિક મોટિવેશન જોયું, જેની અંદર હતું કે જે આપણું એ જે મોટિવેશન છે ડ્રિવન બાય આપણો ઇન્ટરનલ ફોર્સિસ જે છે, બરાબર, એના લીધે આપણે એન્કરેજ થતા હોઈએ, બરાબર. તો આપણો જે પર્ટિક્યુલર બિહેવિયર છે એ ક્યાંથી અરાઇઝ થઈને આવે છે કે આપણું અંદરથી જે ઇનર ફોર્સ છે ને, બરાબર, ત્યાંથી અરાઇઝ થઈને આવે છે. એટલે આપણે એક પર્ટિક્યુલર બિહેવિયર જે કરીએ છીએ એ આપણે એ વેમાં કરીએ છીએ. ઓકે, તો એ ટાઈપનું જે મોટિવેશન છે એની અંદર બીજી શું વસ્તુ આવે છે કે ઇન્ટરનલ વેલ્યુઝ જે છે, બરાબર, એ પ્રમાણે અહીંયા બિહેવિયર જે છે આપણે કરીએ છીએ, જેમાં આપણે આ પ્રકારનું જે મોટિવેશન છે ક્યાંથી આવે તો ભાઈ રિલીફ, જોય, એન્જોયમેન્ટ, અચીવમેન્ટ, પાવર, અફિલિએશન, સેન્સ ઓફ કોમ્પિટેન્સી અને રેકગ્નાઇઝેશન. એટલી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે, તો જે ઇન્સ્ટિંક્ટિવ મોટિવેશન છે, બરાબર, એમાં બધી વસ્તુ જે છે આપણે એના ઇન્ટરપ્રિટેશન સાથે બી જોઈ કે આપણી જે બાયોલોજિકલ નીડ છે, તો એમાં આપણે જોયેલું કે હંગર અને થર્સ્ટ, આપણે શું કરીશું ભાઈ, ભૂખ લાગે તો ખાવાના છે, બરાબર છે. એવી રીતે કેવું છે કે આપણે પિકનિક પર જઈએ તો આપણને ગમે છે, જોય, બરાબર, એ વસ્તુ આપણે ફૂલફિલ કરીએ છીએ. પછી એક્ઝામિનેશનમાં સારા માર્ક્સ અચીવ કરવા, તો એ અચીવમેન્ટ, બરાબર. પાવર એટલે આપણા ગોલ્સ, એની અંદર આપણે ઇન્ફ્લુઅન્સ થઈએ, કંટ્રોલ કરીએ, લીડ કરીએ, બરાબર. ખાસ કરીને એ ક્યાં જોવા મળે, લીડરશિપની અંદર જોવા મળે. અફિલિએશનની અંદર હતું કે ભાઈ આપણે કોઈ બી વસ્તુ જે છે એને આપણે જ્યારે જોઈતું હોય, બરાબર, તો ફિઝિકલી અને સાયકોલોજીકલી બંને આપણને જોઈતું હોય, બરાબર. તો અફિલિએશન. સેન્સ ઓફ કોમ્પિટન્સી, તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે, બરાબર, એ કોઈ બી વસ્તુ શું અચીવ કરવા માટે અહીંયા હાઈ ક્વોલિટી વર્ક જે છે એના પર વધારે ધ્યાન આપશે. પછી એની અંદર એ માસ્ટરી આવી જાય એની, એટલે એને એવો કોન્ફિડન્સ આવી જાય કે હું કોઈ બી કોમ્પિટિશનની સામે ટકી શકું એમ છું, બરાબર. એના પછી રેકગ્નાઇઝેશન, તો જ્યારે વ્યક્તિ કોઈ પણ વસ્તુ અચીવ કરે છે, બરાબર છે, એની અંદર એક્સપિરિયન્સ લેતો થઈ જાય, એને કોન્ફિડન્સ આવી જાય કે હા વસ્તુ હું કરી શકું છું. ઓકે, તો ત્યારે એ અકમ્પ્લિશમેન્ટનું જે વસ્તુ છે, બરાબર, તેની અંદરથી રેકગ્નાઇઝ જે છે, મતલબ વ્યક્તિ આપણને ઓળખતા થાય, બરાબર, આપણી એક નામ બને, તો એ વસ્તુ બી આપણે મોટિવેટ કરે છે. હવે ઇન્સ્ટ્રિન્સિક મોટિવેશન એટલે શું? તો ઇટ રિફર્સ ટુ બિહેવિયર ઓફ અ પર્સન વિચ ઇઝ ડ્રીવન બાય એક્સટર્નલ ફોર્સિસ, બરાબર. એક્સટર્નલ ફોર્સ જે છે, બરાબર, એના દ્વારા આપણે આવો બિહેવિયર કરીએ છીએ. તો એવો બિહેવિયર કયો છે? તો એ છે રિવાર્ડ્સ, બરાબર, અવોઇડ પનિશમેન્ટ. તો રિવાર્ડ્સ મળવું, બરાબર, કે પછી ભાઈ આપણે કેમ કામ કરીએ છીએ, તો અમે કામ કમ્પ્લીટ નહીં કરશું તો અમને પનિશમેન્ટ મળશે, એટલે આપણે કામ કમ્પ્લીટ કરવું જ પડશે, તો અવોઇડ પનિશમેન્ટ. તો વેન એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ નોટ હેવિંગ ઇન્ટરનલ મોટિવેશન બટ અધર ઇન્ટરનલ સ્ટિમ્યુલી encourages or forces to behave in a particular behavior. Such behavior is intrinsically motivated behavior. તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે, બરાબર, એને અહીંયા ઇન્ટરનલ મોટિવેશન નથી મળતું, પણ જે એક્સટર્નલ સ્ટિમ્યુલી છે, બરાબર, એક્સટર્નલ નાની નાની જે બહારની વસ્તુઓ જે છે, બરાબર, એ એને એનકરેજ કરે છે એક પર્ટિક્યુલર વેની અંદર બિહેવિયર કરવા માટે, બરાબર છે. તો અહીંયા એ બિહેવિયરને આપણે કહીશું ઇન્સ્ટ્રિન્સિકલી મોટિવેટેડ બિહેવિયર, બરાબર, કે ભાઈ હું સારું કામ કરીશ
આટલા દિવસમાં માની લો કે તમને ટાર્ગેટ આપેલો છે કે 20 દિવસની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દેવાનો છે, તમે એ કમ્પ્લીટ કરી દીધું ને તમને બોનસ મળવાનું છે, બરાબર. મતલબ આ ટાઈપનું તમને કીધું હોય કે 20 દિવસની અંદર કમ્પ્લીટ કરો તો તમને અહીંયા બોનસ આપવામાં આવશે. તો તમે 20 દિવસની અંદર કમ્પ્લીટ કરવાનું છે, તમને બોનસ મળશે, મતલબ એ વસ્તુથી તમે મોટિવેટેડ થશો, બરાબર, કે હા ભાઈ અમને રિવાર્ડ મળવાનો છે. ઓકે, પછી તમને એવું કહેવામાં આવે કે ભાઈ 20 દિવસની અંદર કમ્પ્લીટ નહીં થયું તો તમને જોબ માટે કાઢી મૂકવામાં આવશે. પનિશમેન્ટની બીક, કે પનિશમેન્ટ નહીં થાય કે ભાઈ મારી જોબ નહીં જતી રહી, તો એ માટે આપણે કરતા હોઈએ. તો એક એક્સટર્નલ ફોર્સીસ જે છે બીજા તરફથી આવતા હોય છે, બરાબર, આપણા સુપિરિયર તરફથી આવતા હોય છે. તો ત્યારે આપણે શું કરીએ છીએ, તો આ ટાઈપનો પર્ટિક્યુલર બિહેવિયર જે છે આપણે કરીએ છીએ. ઓકે, એવી જ રીતે સ્કૂલમાં પણ આ વસ્તુ તમે જોઈ હશે. સ્કૂલમાં ટીચર એવું કહે છે કે કાલે લેસન કમ્પ્લીટ કરીને નહીં લાવ્યા તો તમને પનિશમેન્ટ મળશે, બરાબર. તમને ક્લાસમાં ઊભા લખાવડાવીશું, કે નહીં લખીને આવ્યા તો 10 વાર લખીને આવવાનું છે, ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવશે, બરાબર. તો એવી રીતે પછી મોનિટર આવતા હતા, ખબર, લેસન ચેક કરે ને નહીં લખેલું જો ટીચરને કહી દે, એવું બધું થતું હતું ને સ્કૂલમાં, બરાબર. એવું જ આ વસ્તુ છે. ભાઈ જે સારું પરફોર્મન્સ કરશે, બરાબર છે, તો એને શું કરવામાં આવશે, મતલબ ટીચર જે છે કદાચ પર્સનલ રિવોર્ડ બી આપે કે ભાઈ જે સરસ અહીંયા પોયમ ગાશે તો એને ચોકલેટ આપવામાં આવશે, બરાબર, કે મારા તરફથી કોઈ ગિફ્ટ આપવામાં આવશે. એવી બધી વસ્તુ બી ચાલતી હતી. તો સ્કૂલ ટાઈમથી જ આ બધી વસ્તુ આપણે જોતા આવ્યા છે. ઓકે, તો જે ઇન્સ્ટ્રિન્સિક intensives are used to motivate a whole group and thus increasing productivity in workplace or creating a better learning environment in a classrooms. બરાબર છે. તો આ જે ઇન્સ્ટ્રિન્સિક ઇન્ટેન્સિવ્સ છે, બરાબર છે, એ બહુ જ યુઝફુલ છે. ક્યારે કે જ્યારે કે આખા ગ્રુપને આપણે મોટિવેટ કરવું હોય ત્યારે, બરાબર. એ શાના માટે જરૂરી છે, તો પ્રોડક્ટિવિટી જે છે એનો વધારો કરવા માટે, એક વર્ક પ્લેસની અંદર પ્રોડક્ટિવિટી જે છે એ વધારવા માટે, બરાબર છે. એની સાથે સાથે જે લર્નિંગ એન્વાયરમેન્ટ છે, બરાબર, તો એક બેટર લર્નિંગ એન્વાયરમેન્ટ અહીંયા ક્રિએટ કરવા માટે પણ તમને આવું કહેવામાં આવે છે. મેં તમને સ્કૂલનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે, કે લેસન આપેલું હોય અને ટીચર એવું કહે કે તમે લખીને નહીં લાવ્યા તો તમને ક્લાસની બહાર કાઢી મૂકીશું, બરાબર. વાંકા વાળે, બરાબર છે, મરઘા બનાવે, પછી મારબી પડ્યો હોય, બરાબર, પછી છેલ્લી બેન્ચ પર ઊભા રહીને ભણવાનું. ઓકે, આવી બહુ બધી પનિશમેન્ટ આપણને મળી હોય ને એટલે બીજી વાર આપણે શું કરીને જઈએ, લેસન કરીને જઈએ, બરાબર, ગમે તે થઈ જાય. તો એવી રીતે રિવાર્ડ્સ પણ મળ્યા હોય કે તમે ભાઈ સારું પરફોર્મન્સ કર્યું હોય આખા વર્ષમાં, તો સ્કૂલ તરફથી કે ટીચર તરફથી તમને કોઈ ગિફ્ટ આપવામાં આવે, બરાબર છે, એપ્રિશિએટ કરવામાં આવે. એપ્રિશિએશન મતલબ કે હા ભાઈ આખા ક્લાસની સામે એમ કહેવામાં આવે કે આ વ્યક્તિ જે છે એણે બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આખા વર્ષની અંદર કે પછી મિડ સેમેસ્ટરની એક્ઝામની અંદર. ઓકે, આખા ક્લાસની સામે આવી રીતે એ થાય તો આપણે અંદરથી એવું સેટિસ્ફેક્શન થાય કે હા ભાઈ ચાલો હું સારું કામ કરું છું, મને એના માટે અપ્રિશિએશન મળે છે, બરાબર, હું બરાબર એક સારો સ્ટુડન્ટ છું. ઓકે, આ એક બે આવી કન્ડિશન જે છે આપણે જોઈ છે. ઓકે, તો એક બેટર લર્નિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે પણ તમને આવી રીતે મોટિવેટ કરવામાં આવતા હોય છે, બરાબર. ચાલો, તો ઇન્ક્રીઝ ઓફ પે, bonus, other incentives, promotions are positive instinctive motivator, whereas punishment, termination from the job are negative intrinsic motivators. તો પેમેન્ટ જે તમને મળતું હોય તમારી સેલેરી એની અંદર તમને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, બરાબર. પછી મેં તમને કીધું એ પ્રમાણે કે 20 દિવસની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરો તો તમને બોનસ આપવામાં આવશે, તો બોનસ, બરાબર. એવા બીજા ઇન્ટેન્સિવ્સ કે ભાઈ ટ્રાવેલિંગ અલાઉન્સ છે એ, બરાબર છે. પછી માની લો કે સેલ્સ કે માર્કેટિંગમાં હોય તો એ પ્રમાણે તમે આટલો ટાર્ગેટ છે એ પૂરો કર્યો એટલા કસ્ટમરનો, તમને એ પ્રમાણે ઇન્ટેન્સિવ્સ આપવામાં આવે, બરાબર છે. પછી પ્રમોશન આપવામાં આવે. તો એ બધા પોઝિટિવ ઇન્સ્ટ્રિન્સિક મોટિવેટર્સ છે. જ્યારે પનિશમેન્ટ, ટર્મિનેટ કરી દેવામાં આવે, જોબમાંથી કાઢી મૂકવામાં આવે, એ બધા નેગેટિવ ઇન્સ્ટ્રિન્સિક
મોટિવેટર્સ છે, બરાબર. તો નેગેટિવ ઇન્સ્ટ્રિન્સિક મોટિવેટર્સ આર ડેવલપ ટુ કંટ્રોલ ઓર રન ધ ઓર્ગેનાઇઝેશન ઇન અ ડિસિપ્લિન્ડ મેનર. તો જે નેગેટિવ ઇન્સ્ટ્રિન્સિક મોટિવેટર છે, બરાબર છે, એ કેવું છે કે એક ઓર્ગેનાઇઝેશન છે ને, બરાબર છે, એની અંદર કંટ્રોલ માટે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે, કે પછી એને ચલાવવા માટે, ઓર્ગેનાઇઝેશનને બરાબર ચલાવવા માટે અહીંયા એક ડિસિપ્લિન મેનરને માટે અહીંયા જે નેગેટિવ ઇન્સ્ટિંક્ટિવ મોટિવેટર્સ એનો યુઝ કરવામાં આવે છે, કે ભાઈ કોઈ સારું જોબ નથી કરતું તો એને કાઢી મૂકવામાં આવે, એની જગ્યા પર જે બેટર પરફોર્મન્સ આપતું હોય એને રાખવામાં આવે, બરાબર. સો પીપલ બિહેવ ઇન અ સચ વે ધેટ they do not have such punishment or other negative effect. એટલે આપણે છે ને કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ કે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ તો એક ત્યાં જે એન્વાયરમેન્ટ હોય છે, બરાબર, ત્યાંની જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે આપણે અમુક બિહેવિયર જે છે ને એ કરીએ છીએ, ધીમે ધીમે આપણે એની ટેવ બી પડી જાય છે, આપણે એ વેમાં કામ બી કરીએ છીએ, બરાબર છે, જેથી કરીને આપણને પનિશમેન્ટ નહીં મળે કે કોઈ બીજી નેગેટિવ ઇમ્પેક્ટ જે છે એ આપણા પર નહીં પડે. ઓકે, એના પછી છે કે ઇન્સ્ટિન્ક્ટિવ મોટિવેશન માઇટ ઓનલી અકર ફોર લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ, બરાબર. તો આ જે ઇન્સ્ટિન્ક્ટિવ મોટિવેટર છે એ કેટલીક વાર લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમની અંદર બી હોય છે, બરાબર. એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોપ્સ પરફોર્મિંગ એક્શન્સ આફ્ટર ધ પનિશમેન્ટ ઓર અ રિવાર્ડ ઇઝ અપ્લાઇડ. ઓકે, તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એ કેવું છે કે અમુક ટાઈમ સુધી જ એવો બિહેવિયર કરે છે, પછી કેવું છે કે જ્યારે એને રિવાર્ડ મળવાનો હોય ને ત્યારે એ સારી રીતે કામ કરે, કે પછી એને પનિશમેન્ટની ધમકી મળવાની હોય ને ત્યારે એ સારી રીતે કામ કરે, પછી છે ને ધીમે ધીમે શું આવે કે જરાક નોર્મલ વેમાં આવી જાય, બરાબર. એટલે જે કામ કરતો હોય ને, મોટિવેશન થઈને જે કામ કરતો હોય ને એમાં વધારે કામ કરતો હોય, પછી જરાક ઓછું કામ કરતો બી થઈ જાય, બરાબર. એટલે પરફોર્મન્સમાં અહીંયા ઉપર નીચે થતું હોય છે. ઓકે, તો બોથ intrinsic and extrinsic motivation have their own set of advantages and disadvantages. The techniques applied are different. The time duration required for each type of motivation to kick in is different, and so are the result. However, at the core, the major purpose of both kind of motivation remains the same. બરાબર. જો અહીંયા પરિસ્થિતિ પર ડિપેન્ડ કરે છે કે આપણે કેવી રીતે બિહેવિયર કરવાનું છે, કે ઇન્સ્ટ્રિન્સિક મોટિવેશનની જરૂર છે કે એન્સ્ટ્રિન્સિક, બરાબર છે. તો કેવું હોય કે આપણે અંદરથી એવું લાગતું હોય કે હા આ વસ્તુ કરવાથી મારું ડેવલપમેન્ટ થશે, બરાબર છે, મને કંઈક શીખવા મળશે, મારી ક્રિએટિવિટી જે છે એને અહીંયા એડવાન્ટેજીસ મળે છે, બરાબર છે, કે મને એને એ ફૂલફિલ કરવા મળે છે, તો આપણે અંદરથી પણ મોટિવેટ થઈને કામ કરવા માંડીએ, બરાબર છે, અને મને પનિશમેન્ટ મળશે, મને રિવાર્ડ મળશે, બરાબર. તો એ એક્સટર્નલ ફોર્સીસ બી છે, ડિપેન્ડ કરે સિચ્યુએશન કેવી છે, બરાબર છે. તો અહીંયા એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ બંને છે. તો એમાં કેવું છે કે આ જે બધી ટેકનિક છે એનો અહીંયા યુઝ કરવામાં આવે છે. એમ તો કેવું હોય કે અંદરથી જ આપણે જાતે મોટિવેટ થઈએ એ પ્રકારના અહીંયા જે છે તમને જે પંચ મારવામાં આવે ને, બરાબર છે, એ તમને મારવામાં આવે. તો ડિફરન્ટ વેઝની અંદર એને અહીંયા મોટિવેશન જે છે એનો યુઝ કરવામાં આવે છે ડિફરન્ટ સિચ્યુએશનની અંદર અને ડિફરન્ટ ટાઈમ ડ્યુરેશનની અંદર, જેના રિઝલ્ટ પણ અલગ અલગ હોય છે, બરાબર છે. અહીંયા એકચ્યુઅલી મેજર પર્પઝ શું છે, અહીંયા તમને મોટિવેટેડ રાખવાનું સારું કામ કરવા માટે, કે જે ગોલ છે એને અચીવમેન્ટ કરવા માટે, બરાબર છે. તો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ બી તમારું ડેવલપમેન્ટ થશે ને ઓર્ગેનાઇઝેશનને બી ફાયદો છે, બરાબર. એટલે કહેવું છું કે સેલ્ફ મોટિવેટેડ ઓલવેઝ રહેવું. તો આ થયા બે પ્રકારના મોટિવેશન જે આપણા ઓર્ગેનિઝમની અંદર કામ કરે છે અને જેની જરૂર પણ છે આપણને, બરાબર છે, આપણા ગોલ્સ જે છે એને કમ્પ્લીટ કરવા માટે. તો પર્પઝ ઓફ ઇન્ટ્રિન્સિક એન્ડ એક્સટ્રિન્સિક ફોર્સીસ ઇઝ ટુ મોટિવેટ ધ પીપલ ટુ અચીવ ધ ગોલ્સ. બંને ટાઈપના જે ગોલ્સ છે ને એ આપણને અહીંયા બહુ જરૂરી છે, બરાબર. કેમ કે આપણે દર વખતે સેલ્ફ મોટિવેટેડ નહીં પણ રહેતા હોઈએ, બરાબર. ક્યારેક તો આપણે કંટાળી જઈએ, એટલે ત્યારે જે એક્સટ્રિન્સિક ફોર્સીસ જે છે ને એનો પણ અહીંયા આપણે યુઝ કરવાનો હોય છે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું થિયોરીઝ ઓફ મોટિવેશન, બરાબર છે.
થિયરીઝ ઓફ મોટિવેશન જે છે બરાબર, એના બે ટાઈપ છે, નીડ બેઝ થિયરી, મેસ્લોઝ મોટિવેશનલ થિયરી, બરાબર, મેસ્લોઝ હિયાર્કી પણ જેને કહેવામાં આવે છે, પછી ERG થિયરી, બરાબર. અલગ અલગ થિયરી હવે ચાલુ થાય છે. ઓકે, જે આપણી નીડ બેઝ થિયરી છે એ, બરાબર. અને સેકન્ડ જે છે પ્રોસેસ બેઝ થિયરી છે, જે તમારું ટ્રેનિંગ ટાઈપ હોય, બરાબર છે, જેની અંદર તમે કાઇન્ડ ઓફ ટ્રેનિંગ તમને મળતી હોય છે. ઓકે.